નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગારિયાધારના યુવકને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપ્યો. ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કર્યો હતો. બોટાદ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દુષ્કર્મ આચરી તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર આરોપીની પોલીસે ગણતરીની કલાકમાં ધરપકડ કરી છે. ભાવનગર વિભાગના આઈજીપી ગૌતમ પરમારની સૂચના અનુસાર ડિજિટલ પ્લેટફોર્મ પર થતા ગુનાઓ અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બોટાદ એસપી કિશોર બળોલિયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી. પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગારિયાધારનો સુરજીત ઉર્ફે સુજલ પ્રકાશભાઈ નૈયા નામના શખ્સે તેમની પુત્રીને લલચાઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ આ દરમિયાન વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. પોલીસે આરોપી સામે BNSS કલમ 64(2) I 75(1) 2 79 351(2) પોક્સો એક્ટની વિવિધ કલમો અને IT એક્ટ કલમ 66E 67A 67B હેઠળ ગુનો નોંધ્યો છે. બોટાદ SC/ST સેલના ડીવાયએસપી મનીષા દેસાઈને મળેલી માહિતી બાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. SOG શાખાના PI MG જાડેજાની ટીમે ગારિયાધારથી આરોપીની ધરપકડ કરી છે. હાલ બોટાદ SOG અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે આરોપી વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી તપાસ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.